લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા તારીખ 22 ફેબ્રુઆરી 2026 રવિવાર આજે સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી કલ્યાણ પ્રાસાદ હવેલી બેંક રોડ માંડવી વડોદરા ખાતે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા ગ્રુપ તેમજ વૈષ્ણવ યુવા સંગઠન વાડી શાખા વિપો દ્વારા ષષ્ઠપીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી યુવા વૈષ્ણવાચાર્ય આશ્રયકુમારજી તેમજ શરણમકુમારજીના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ શિબિર યોજાઈ હતી। આ શિબિરમાં આશરે 60 થી 70 જેટલા વિવિધ સંગઠનો દ્વારા સંયુક્ત સહયોગ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમનો પ્રારંભ પરંપરાગત દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો। કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો તથા સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું। આયોજકોએ જણાવ્યું હતું કે રક્તદાન માનવસેવાનું શ્રેષ્ઠ કાર્ય છે, જેના દ્વારા અનેક જરૂરિયાતમંદ દર્દીઓના જીવ બચાવી શકાય છે। રક્તદાન મહાદાનના પ્રેરણાદાયક સૂત્ર સાથે ભાવિ સમયમાં પણ આવા સેવાકીય કાર્યક્રમો સતત યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। જેમને આદર્યું છે તીર્થ પ્રભટ વસુદેવ સુતમ દેવમ કંસચારણમ તેઓને પણ વિનંતી કે મંચ પર સ્થાન ગ્રહણ કરે અને શરૂ તિરંગા ગ્રુપ તેમજ વૈષ્ણવ યુવા સંગઠન વાડી શાખા વિપો સર્વાધ્યક્ષ દ્વારકેશલાલજી મહારાજ શ્રી યુવા વૈષ્ણવાચાર્ય શરણમકુમારજી આશ્રયકુમારજીના માર્ગદર્શન હેઠળ અને તેમજ વડોદરાના 60 થી 70 મંડળો અમારી સાથે સહભાગી થઈ અને આ મહારક્તદાન કેમ્પના આયોજનમાં સહભાગી થયા છે અને અત્યારે એમણે ફૂડ સ્પેસમાં મહારક્તદાન ચાલી રહ્યું છે। લગભગ અમારો ટાર્ગેટ એવો છે કે 500 થી 600 યુનિટ થાય એવી અમારી આશા છે અને આવેલા તમામ મંડળોનો હું ખૂબ ખૂબ આભારી છું। આજ રોજ તિરંગા ગ્રુપ દ્વારા અને વિપો વાડી શાખા દ્વારા કલનરાય હવેલીમાં મોટી સંખ્યામાં રક્તદાન કરવામાં આવ્યું છે। અમે આ વિસ્તારના 100 થી વધુ ગણેશ મંડળોને જોડ્યા છે તેમજ સેવાભાવી સંસ્થાને જોડ્યા છે, કારણ કે રક્ત જ એક એવી વસ્તુ છે જે વૈજ્ઞાનિકો પણ આજ સુધી બનાવી નથી શક્યા। વૈજ્ઞાનિકો ઘણી સર્જરી કરી શક્યા, ઘણું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યું, પણ રક્ત નથી બનાવી શક્યા। એના કારણે જે ભૂતકાળમાં રક્તની જરૂર પડી લોકોને રક્ત નહોતા મળ્યા એટલે ભવિષ્યમાં ચિંતા કરીને અમે રક્તદાનનો એક યજ્ઞ કરવામાં આવે છે અને અત્યાર સુધી 100 લોકો જેટલા રક્તદાન કર્યું છે અને અમે આગળ ટાર્ગેટ એવો છે કે બીજા 500 લોકો રક્તદાન કરે।